चिंता संसारहंसारो यत्पादाम्बुजरेण स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहसो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारणे ગયા વખતેના બે ત્રણ શ્લોક રિવાઇઝ કરીને પછી આગળનું લઈએ. ગયા વખતે આપણે જોઈ ગયા હતા કે બ્રહ્મમાંથી સચ્ચિદાનંદ બ્રહ્મમાંથી જળ જીવ અને અંતર્યામી ત્રણ રૂપ સૃષ્ટિ માટે પ્રગટ થયા. એમાં જળની અંદર આનંદાંશ અને ચિદંશ બંને તિરોંશ છે, કેવળ સદંશ પ્રગટ છે. જીવમાં સત અને ચિત પ્રગટ છે પણ આનંદ તિરોહિત છે, અને અંતરાયમાં ત્રણેય ધર્મ પ્રગટ છે. હવે ભગવાનની બે શક્તિઓ કામ કરે છે, વિદ્યા અને અવિદ્યા, અને એ શક્તિ માયા દ્વારા નિર્મિત થઈ છે, અને માયા ભગવાનને અધીન છે. હવે આગળ કહી રહ્યા છે કે જળ અને અંતર્યામીને વિદ્યા અવિદ્યા શક્તિ પ્રભાવિત નથી કરતી, પણ જે જીવ અંશ છે ભગવાનનો એના ઉપર અવિદ્યા શક્તિ કામ કરે છે. જીવ અંશ ઉપર અવિદ્યા શક્તિ કામ કરે છે, અને એના કારણે દુઃખીપણું અને અનિષ્ટતા અધીનપણું પ્રગટ થાય જીવમાં. અવિદ્યા શક્તિ જ્યારે કામ કરે અજ્ઞાનના કારણે જે આનંદનો અંશ હોવા છતાં પણ એ જીવ દુઃખી થાય છે અને અધીન થઈને કામ કરે છે અને બંધનમાં આવે છે અવિદ્યાના કારણે. એ અવિદ્યા પાછી 5 પર્વવાળી બતાવી છે. એમાં સૌથી પહેલા અંતઃકરણ અધ્યાસ થાય, એના પછી પ્રાણાધ્યાસ થાય, પછી દેહેન્દ્રિય અધ્યાસ થાય, ઇન્દ્રિય અને પછી દેહ અધ્યાસ, એના પછી સ્વરૂપ વિસ્મૃતિ. એમ ધીરે ધીરે એ અજ્ઞાન પ્રસરતું જાય. અંતઃકરણ અધ્યાસની અંદર જીવ જે છે તે પોતાને કર્તા માને, પોતાને ભોગતા માને, પોતાને જ્ઞાની અજ્ઞાની માને છે. જીવ જે આની સાથે કાંઈ સંબંધ નથી. અંતઃકરણ જે છે તે જળ વસ્તુ છે, અને જીવ ભગવાનનો ચેતન અંશ છે, ચેતના છે. એને પણ આપણે અંતઃકરણને પોતાનું સ્વરૂપ માનીએ છીએ, એ આપણું અજ્ઞાન છે. પ્રાણાધ્યાસમાં જીવ પોતાને ભૂખો અને તરસ્યો માને છે, જીવતો અને મરેલો માને છે, એ પ્રાણાધ્યાસના કારણે. ઇન્દ્રિયાધ્યાસના કારણે બેરો કાણો વગેરે વગેરે ઇન્દ્રિયોમાં કઈ ઇફેક્ટ હોય પોતાના સ્વરૂપમાં માને છે, અને દેહાધ્યાસમાં દેહમાં કઈ વિકાર આવે એ પોતાને વિકાર થયો છે એમ માને છે. અને અંતમાં જીવ પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે કે હું ભગવાનનો ચિદંશ છું, એ ભૂલી જાય છે, અને આ દેહ ઇન્દ્રિયમાં જ અટવાઈને રહી જાય છે. એના કારણે એને જન્મ મૃત્યુ થયા કરે. તો આ વિદ્યાનો પ્રભાવ છે.
અને અવિદ્યા શક્તિ ભગવાનની શક્તિ છે અને એ જીવ ઉપર અસર કરે. આ અવિદ્યાને દૂર કેવી રીતે કરવી? તો કે વિદ્યા અવિદ્યા નાશે તું જીવ મુક્ત ભવિષ્ય. વિદ્યાથી અવિદ્યાનો નાશ જ્યારે થાય ત્યારે જીવ મુક્ત અવસ્થામાં આવે છે. જીવ ભ્રમમાંથી પ્રગટ થયો ત્યારે શુદ્ધ અવસ્થા હતી, અવિદ્યા લાગી ત્યારે બદ્ધ થયો ત્યારે બદ્ધ અવસ્થા આવી, અને પછી વિદ્યાના કારણે મુક્ત અવસ્થામાં પાછો જીવ આવી જાય છે. એમ 3 સ્ટેજ જીવના છે: શુદ્ધ અવસ્થા, બદ્ધ અવસ્થા અને મુક્ત અવસ્થા. બદ્ધ અવસ્થા એટલે સંસારી જીવ જેને આપણે કહીએ, એ બંધાયેલો જીવ છે, એટલે જન્મ મરણના બંધનમાં ફસાયેલો જીવ છે. તો એ અહીંયા સમજાવી રહ્યા છે. દેહ ઇન્દ્રિય આસવ સર્વે નિરધ્યસ્તા ભવંતી તથાપિ ન પ્લીયંતે જીવન મુક્ત ગતા સ્ફુટન. બીજી વાત એ સમજાવી કે દેહ ઇન્દ્રિય અને પ્રાણ નો અધ્યાસ દૂર થઈ પણ જાય તો પણ એ જીવ મુક્ત ગણાય. અધ્યાસ ન રહે એટલે દેહમાં એવો ભાવ ન રહે કે હું છું. દેહ તો એક અલગ જળ વસ્તુ મને આપી છે. જો ઘર જે છે ને એમાં આપણે રહીએ છીએ, ઘરને હું સમજતા નથી આપણે, બરાબર કે એમ શરીરની અંદર જીવાત્મા રહે છે, શરીર જીવાત્મા નથી. એટલે જન્મ મૃત્યુ જે થાય છે દેહના થાય છે, આત્માના થતા નથી. પણ આપણે અજ્ઞાનથી એ શરીરને પોતાનું સ્વરૂપ માનીએ છીએ, એના કારણે બંધનમાં ફસાઈએ છીએ. તો જ્યારે એ અવિદ્યા દૂર થઈ જાય વિદ્યાથી, તો શું થશે કે એને આ અધ્યાસ તો છૂટી જશે, પણ દેહનો નાશ નહીં થાય. દેહ તો જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ ભોગવવાના છે ત્યાં સુધી દેહ તો રહેશે જ. દેહ તો રહેશે, પણ દેહની અંદર એ અહંભાવ હતો એ નીકળી જશે, એ કહી રહ્યા છે. તો એ મુક્ત અવસ્થામાં અહીંયા લખ્યું છે ને, શું લખ્યું છે? જીવન મુક્ત ગતા સ્ફુટમ. જીવન મુક્ત થયેલો જે છે એનામાં આ વસ્તુ સ્પષ્ટ દેખાય છે કે દેહ ઇન્દ્રિય છે અને જીવન મુક્ત છે. મતલબ અવિદ્યા દૂર થવાથી સંસારી પણ નીકળી જશે, પણ જે દેહેન્દ્રિય તો ભગવાનને આપેલું છે એ તો રહેવાનું છે ત્યાં સુધી ભોગવવાનું, ત્યાં સુધી. સંસારી પણ અલગ વસ્તુ છે. એટલે સંસાર અલગ વસ્તુ છે અને જગત અલગ વસ્તુ છે. એ પહેલા બી આપણે જોઈ ગયા હતા. જગત સત્ય છે અને સંસાર મિથ્યા છે. તો દેહ ઇન્દ્રિય મારું સ્વરૂપ છે એવું જે સમજીએ છીએ, ધેટ ઇઝ સંસાર. એ દૂર થવું જરૂરી છે. દેહ ઇન્દ્રિય તો બ્રહ્માત્મક છે, એ કઈ દૂર નહીં થાય, તો ભગવાનની ઈચ્છા ત્યારે દૂર થશે. તો એ રીતે અહીંયા આ 34 શ્લોકમાં આ વસ્તુ આવી. હવે આગળનો શ્લોક લઈએ આજે. દેહાદિનામ સ્થિતૌ સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાયેન કદાચિત પુનઃ અધ્યાસ સ્યાદ અત તેષામ વિલય પ્રકારમ આહ. આસન્યસ હરેવાપી સેવ્યા દેવ ભાવતઃ ઇન્દ્રિયાણામ તથા સ્વસ્ય બ્રહ્મ ભાવાદ લયો ભવેત. હવે દેહાદિની સ્થિતિ જ્યારે છે ત્યારે સુપ્ત પ્રતિબુદ્ધ ન્યાયના, સૂતો અને જાગતો વ્યક્તિ છે એમાં નિદ્રા અને જાગરણ બંને વારાફરતી આવ્યા કરે છે. એવી રીતે અધ્યાસ હમણાં દબાઈ ગયો છે જ્ઞાનના કારણે, પણ ભવિષ્યમાં બી જ્ઞાન નિર્બળ થઈ જાય જ્ઞાન, પાછું અજ્ઞાન આપણા ઉપર આવી શકે છે. તો એ પાછું બીજી વાર આવવાની જે સંભાવના રહે છે એ ન આવે એના માટે શું કરવું? તેષામ વિલય પ્રકાર, એનો વિલયનો પ્રકાર હવે બતાવી દે. બરાબર કે આ તો ટેમ્પરરી ઉપાય થયો ને. આપણે જ્ઞાનની સાધના કરી તો આપણી અવિદ્યા દબાઈ ગઈ, તો મુક્ત અવસ્થામાં આવ્યો. પણ પાછું એ જ્ઞાન નિર્બળ થઈ જાય અને પછી જો અજ્ઞાન પ્રબળ થાય તો આ તો પછી એને જ માથાકૂટ, પાછો આવી જાય. તો એને એનો ઉપાય શું કે આવે જ નહીં ક્યારે.
મૂળથી જ એના અજ્ઞાનને દૂર કરવું, એના માટે શું કરવું? તો એના માટે આસનસ્ય હરે વાપી સેવયા દેવ ભાવતો. આસન્ય છે એટલે પ્રાણ, આસન્યનો મતલબ પ્રાણ થાય. પ્રાણની ઉપાસના કરવાથી અથવા હરિ સેવા, ભગવાનની સેવાથી ઇન્દ્રિયાણામ દેવ ભાવ હતો, ઇન્દ્રિયોમાં દેવ ભાવ પ્રાપ્ત થાય ત્યારે સ્વસ્ય બ્રહ્મ ભાવાદ લયો ભવે, ત્યારે દેહાદિનો લય થઈ જાય છે અને બ્રહ્મ ભાવની ઉપલબ્ધિ થાય. બ્રહ્મ ભાવના કારણે દેહાદિનો પણ લય થઈ જાય છે. પછી જે છે એને અવિદ્યા બીજી વાર નહીં આવી. આસન્ય સેવાયામ ઇન્દ્રિયાણામ દેવતાત્વમ ઇતિ શ્રુતિ સ વાચમ એવમ પ્રથમામ અત્યમ ઉચ્યતે इत्यादि. आसन्य अर्थात प्राणन की उपासना सु अथवा भगवान श्री हरि की सेवा सु इंद्रिय जब देव भाव को प्राप्त कर ले है तब देहादिक को लय हो जाए. એટલે ઇન્દ્રિયોમાં આધિદેવિકતા પ્રગટ થઈ જાય. ત્યાં તો જે ભૌતિક ઇન્દ્રિય છે એમાં આધિદેવિકતા તો ભગવત સ્વરૂપ આનંદ પાછો પ્રગટ થઈ જાય. એમાં એ કહી રહ્યા છે દેવ ભાવ प्रकट થઈ જાય तब देहादिक को लय हो जाए है, त्यारे पछी देहादिक को लय थी जाए. या प्रकार को यही प्रकार स्वयं को ब्रह्म भाव की उपलब्धि हो जावे पर वो देहादिक को लय हो जाए અને બ્રહ્મ ભાવ પ્રગટ થઈ જાય, પોતે જ બ્રહ્મરૂપ થઈ જાય ત્યારે પણ પછી અવિદ્યા અસર પાછી નહીં આવી શકે. એ બી પછી દેહાદિનો લય થઈ જાય. એટલે બ્રહ્મભાવ થાય અથવા ભગવત સેવાથી અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય ત્યારે પણ આપણને અસર નહીં. देहादियन के लय होवे के अर्थ आसन्य એટલે प्राणी की उपासना करनी. वेद में लिखियो है वाक्य अनुसार उपासना करवे सो इंद्रिय है सो अपने देवता रूप हो जाए, अर्थात वाणी अग्नि रूप हो जाए है, प्राण वायु रूप हो जाए है, नेत्र सूर्य रूप हो जाए है, कर्ण दिशा रूप हो जाए. आ બધા દેવતાઓ છે. બધા આજે છે ને દરેક ઇન્દ્રિયોના દેવતાઓ બતાવે. આ આપણે વિરાટ પુરુષનું વર્ણન છે ભાગવતમાં, એ બતાવ્યું છે કે વાણીના અધિષ્ઠતા દેવ કોણ છે? અગ્નિ છે. પ્રાણના વાયુ છે, નેત્રના સૂર્ય છે, કર્ણના દિશા દેવતા છે. એમ બધી ઇન્દ્રિયોના દેવતાઓ ત્યાં બતાવે છે. બરાબર? તો કે જ્યારે આપણે પ્રાણની ઉપાસના કરશું તો એ ઉપાસનાથી શું થશે? ઇન્દ્રિય જે છે એ આપણી इंद्रियों देवता प्रकट થઈ જશે. मन चंद्रमा रूप हो जाए है, मन ना देवता चंद्रमा છે. जीवा वरुण रूप हो जाए है, नासिका अश्विनी कुमार देवता છે એના. हस्त इंद्र रूप हो जाए है, हस्त ना देवता इंद्र છે. पांव उपेंद्र रूप हो जाए है. या रीति सो सब इंद्रिय जब अपने अपने आदिदेविक देवता रूप हो जाए है तब मृत्यु से छूट जाए है और कार्य रूप को छोड़ के कारण रूप हो जानो ही देहादि को लगेगा. इंद्रिय कार्य છે અને એના દેવતાઓ એના કારણ છે. ભાઈ ઇન્દ્રિય તો શક્તિ છે ને, જોવાની, સાંભળવાની, સૂંઘવાની, કરવાની, ચાલવાની, આ શક્તિઓ છે. એ શક્તિ કોની છે? એ દેવતાની શક્તિ છે. તો એ એના કારણ છે. બરાબર ને? એ કારણરૂપ જ્યારે પ્રગટ થઈ જાય, ઇન્દ્રિયોમાં એ દેવતાઓ પ્રગટ થઈ ગયા તો પછી આધિદેવિકતા સિદ્ધ થઈ ગઈ. तो आसन की उपासना को प्रकार आ प्रकार क्या दिखाड्यो छे कि वाजसनेयी ब्राह्मण उपनिषद में आ बधो प्रकार बताव्यो छे. श्री महाप्रभुजी अहींया लई रह्या छे. ब्राह्मण उपनिषद छे ने एमां आ प्रकार देखाड्यो छे. प्राण उपासना प्रकार तृतीय अध्याय के तृतीय ब्राह्मण में लिख्यो है. ये आपणे पास ग्रंथ होय तो एमांथी आ जोई शकाय के त्यां शुं प्रकार छे. आ उपनिषदनो प्रकार त्यां बताव्यो छे. आसन की उपासना की वेद में ऐसी महिमा लिखी है, ताको कारण यह है जो आसन्य प्राण तो सूत्र रूप है. प्राण शू सूत्र है. सूत्र एटले के
જીવ ચેતનાને આ સ્થૂળ શરીરમાં બાંધી રાખે છે. સૂત્ર શું કામ કરે? બાંધવાનું કામ કરે. એવી રીતે આપણી આત્મચેતનાને દેહમાં બાંધી રાખે છે. એ પ્રાણ છે. કે પ્રાણ ઉડી ગયા મતલબ માણસ મૃત્યુ થઈ ગયો એમ કહીએ ને આપણે. प्राण जैसे ने सूत्र रूप है। सूत्र है सो महतत्व को क्रियाशक्ति वाला दूसरो रूप है। तो आ प्राण जैसे ने ये महतत्व ज क्रियाशक्ति वालू रूप। प्रकृति पी महतत्व पी अहंकार, तो अहंकार नो ज आ क्रियाशक्ति ये प्राण है। हाँ हाँ એટલે सूत्र है सो महतत्व क्रिया शक्ति वाला दूसरो रूप है। महतत्व है सो भगवान सो प्रकृति रूपा माया में उत्पन्न भयो है। महतत्व क्या उत्पन्न थयो? प्रकृति भगवान ની સદંશ છે। સદંશ માંથી જ્યારે ચિદંશ મળ્યું, પ્રભુએ પોતાનું ચેતના પુરુષ એમાં ભળ્યો, તો એ પ્રકૃતિનો ફર્સ્ટ જે ચેન્જીસ આવ્યો એ મહતત્વ। પ્રકૃતિ એકલી જ્યારે ભગવાનની ચેતના શક્તિ જોડાઈ નહોતી, કેવલ સત્તા હતી પ્રકૃતિ। ચેતના શક્તિમાં ભળી ત્યારે પ્રકૃતિનો એ બીજો રૂપ થયો જેને આપણે મહતત્વ કહીએ છીએ। તો ભગવાનથી પ્રકૃતિનો માયામાં ઉત્પન્ન થયો। ભગવાને પ્રકૃતિને ક્ષેત્ર બનાવીને પોતાની શક્તિ એમાં પ્રવેશ કરાવી ત્યારે તો એ મહતત્વ પ્રગટ થયો ને। એટલે એ શું છે? આખી સૃષ્ટિનું બીજ રૂપ છે। વૃક્ષનું બીજ હોય એમાંથી આખું વૃક્ષ થાય કે નહીં, એવી રીતે મહતત્વ આખી સૃષ્ટિ જગતનું બીજ છે। એમાંથી બધું જ નીકળે છે। ખ્યાલ આવ્યો? અને મહતત્વનું બીજું રૂપ પ્રાણ છે। એ ક્રિયાશક્તિ સ્વરૂપ सूत्र रूप है। सामे प्रमाण तृतीय स्कंद के 26वें अध्याय में दियो है। दैवाद शिवितर धर्मिण्याम स्वस्याम यनो परपुमान गर्भम आदत्त सासुत महतत्वम हिरण्यमयम। या श्लोक में केवी रीते भगवान जे छे ते प्रकृति में पोतानु वीर्य शक्ति स्थापित करे छे, जेनाथी महतत्व हिरण्यमय प्रगट थाय छे। तासो महतत्व भगवान को पुत्र है। पुत्र थयो ने, प्रकृति में पोतानी शक्ति नाखी अने प्रकृति बीजो रूप महतत्व थयो, तेनो ठाकुरजी नो पुत्र थयो। जेम गीता में पण भगवाने कह्युं छे अहींया 14 अध्याय में, मम योनिर महद ब्रह्म। त्रीजो श्लोक है 14 अध्याय नो। मम योनिर महद ब्रह्म तस्मिन् गर्भम ददाम्यहम संभव सर्वभूतानां ततो भवति भारत। 14 अध्याय त्रीजो श्लोक। महद ब्रह्म એટલે પ્રકૃતિ મારી યોની છે। યોની એટલે જેમાંથી બધું પ્રગટ થાય, કારણ, કારણને યોની કહેવાય। તેમાં ભગવાન કહે છે હું ગર્ભ મૂકું છું અને એમાંથી બધા પ્રાણીની ઉત્પત્તિ થાય। તો આ અહીંયા બતાવ્યું છે। એટલે મહદ બ્રહ્મનો મતલબ છે બ્રહ્મનો સદંશ પ્રકૃતિ। એ મહદ અહીંયા શું કહ્યું છે? મમ યોની महद ब्रह्म। महद ब्रह्म कोण छे? प्रकृति छे। एमा अक्षरात्मा पुरुष जे छे ते बीज रूप गर्भ एमा मूके छे। एमांथी महत्व प्रगट थाय अने महत्वमांथी बधा ज प्राणीओ उत्पन्न थाय छे। तो गीतानी अंदर आ वस्तु कई छे अहींया। वासो ही इंद्रिय देहादि की उत्पत्ति होय। बधी वस्तु एमांथी महत्वमांथी पछी आगळ अहंकार मांथी इंद्रियो पंच महाभूत प्रगट थाय छे ने। तासो महत्व रूप आसन की उपासना सो
મહતત્વ ભગવાનનો જ રૂપ છે. આ જે મહતત્વ છે ને એ ભગવાન ભગવદ રૂપ છે, જે પ્રાણ રૂપ છે, એની ઉપાસના કરવાથી દેહાદિકો લય હો જાય. આ જ્ઞાન માર્ગી સાધના છે. દેહાદિકો લય થઈ જાય છે અને એને બ્રહ્મભાવ પ્રાપ્ત થાય. બ્રહ્મભાવ એટલે પોતે બ્રહ્મરૂપ થઈ જાય, એ બ્રહ્મભાવ છે. આ જ્ઞાન માર્ગી પ્રક્રિયા છે. તો જયારે બ્રહ્મભાવ પ્રાપ્ત થઈ જાય ને પછી અવિદ્યા પાછી બીજી વાર એટેક ન કરે આપણા પર. બ્રહ્મભાવ એટલે પોતે બ્રહ્મરૂપ થઈ જાય. આ રીતે પ્રાણની ઉપાસનાથી થાય. આ જ્ઞાન માર્ગી પદ્ધતિ બ્રાહ્મણ ઉપનિષદમાં બતાવી છે. અને ભક્તિ માર્ગની પ્રક્રિયા અલગ છે. भक्ति मामा शू करवानुं छे? भक्त के देहादि को लय तो हरि की सेवा सोई हो जाए है, क्योंकि भागवत शास्त्र, गीता, भागवतादि को यही सिद्धांत है. आमा तो आपणे भगवत सेवा थी ज आ आदिदेविकता प्राप्त थई जाए. जे महाप्रभु सेवा फल में अलौकिक सामर्थ्य बताव्યું ને એ જ તો છે કે આदिदेविकता सेवा आदिदेविक થઈ જાય ત્યારે પછી આપણું શરીર અલૌકિક થઈ જાય, નિર્ગુણ થઈ જાય, પછી એમાં અવિદ્યા પાછી ના આવે. ભગવત સેવા સોઈ સર્વ સિદ્ધ હોઈ જાય है, તમે પ્રમાણ ભાગવત એકાદશ શ્લોક यत कर्म भी यत तपसा ज्ञान वैराग्य वैराग्यतश्चेत योगेन दान धर्मेण श्रेयो भी इतरिरपि सर्वं मद्भक्ति योगेन मद्भक्त लभतेंजसा स्वर्ग अपवर्गम मद्धाम कथनचित यदि वाच्छति. એટલે ઉદ્ધવજી ને આ વાત ભગવાને એકાદશ સ્કંદમાં કહી છે કે કર્મ, તપ, જ્ઞાન, વૈરાગ્ય આદિ સાધન કરવાથી જે ફળની સિદ્ધિ થાય છે એ ફળ તો મારા ભક્તને મારી સેવા અને ભક્તિથી જ પ્રાપ્ત થઈ જાય છે. અને સ્વર્ગ, મોક્ષ અને પ્રભુનો લોક જે બી કઈ ઈચ્છે મારો ભક્ત એ બધું ભક્તિથી એને પ્રાપ્ત થઈ જાય છે. આ વાત એકાદશ સ્કંદમાં ભગવાને કહી છે. એટલે ભગવત ભક્તિ देह इंद्रिय आदि को लय भगवत भक्ति करके ही हो जाए है. ઠાકોરજીની સેવા અને ભક્તિથી જ થઈ જશે, બીજી કઈ કરવાની આવશ્યકતા જ નથી. એટલે જ્ઞાન માર્ગીય પ્રક્રિયા એટલે આમાં વા કરીને બે ઓપ્શન બતાવ્યા. એટલે અવિદ્યાને આપણે નિર્મૂળ કરવા માટે યા તો પ્રાણ ઉપાસના જ્ઞાન માર્ગી પદ્ધતિથી કરો યા ભક્તિ માર્ગથી પ્રભુની સેવા કરો. બેમાંથી એકમાં પણ જો આમાં જ્ઞાન માર્ગી જે ઉપાસના છે પ્રાણની એમાં બ્રહ્મભાવની પ્રાપ્તિ થાય અને આમાં સાયુજ્યની પ્રાપ્તિ થાય ભક્તિમાં. તો સાયુજ્યમાં બ્રહ્મભાવમાં તો દુઃખનો અંત થાય, સુખની પ્રાપ્તિ નથી. જ્યારે ભક્તિમાં સુખની પ્રાપ્તિ પણ છે, એટલું અધિકતા છે ભક્તિમાં. એમ બે ઓપ્શન અહીંયા દેખાડે છે. હવે કે તાત્પર્ય શું છે कि अग्नि भगवान को मुख है, भगवत भक्ति वाणी भगवत सेवा सो अग्नि रूप हो जाए है, तब भगवान के मुख रूप हो जाए है. ऐसे आधिदेविकता प्रकट થાય એટલે આનંદ છુપાયેલો હતો ને પાછો प्रकट થઈ जाए. ऐसे ही भक्ति करके प्राण वायु रूप हो जाए है, तब भगवान के श्वास रूप हो जाए है, मन चंद्रमा रूप हो जाए है, तो भगवान के मन रूप हो जाए है. Find Bhakti in your Apple Music library. You can ask for a radio station. यही रीति सो भक्ति करके सब इंद्रिय आदिदेविक देवता रूप हो जाए है, तब देह को छोड़ के भगवान के अंग रूप हो जाए है, तब देहादि संघात को भी पंच महाभूतन में लय हो जाए है. तो अलौकिक सामर्थ्यથી જ આ વસ્તુ પોસિબલ છે, બાકી પોસિબલ નથી. એટલે અહીંયા જેમ પ્રકાશમાં એ જ વસ્તુ બતાવી રહ્યા છે કે સેવયા સર્વમિતિ ભગવત શાસ્ત્રમ ભગવતો મુખમ અગ્નિ સ્વસ્ય વાગેન્દ્રિયમ અગ્નિશ્ચેત भगवन् मुखत्वम आपद्यते एवं सर्वेषां आध्यात्मिकानां आदिदेविकत्वं तदा संघातस्य लय इति अर्थः. स्वस्य जीवभावे स्थिते कदाचित् संघातान्तरं संपादयेत् इति जीवस्य ब्रह्मभावमाह स्वस्य ब्रह्मभावात्. એટલે બ્રહ્મભાવ થઈ જાય પછી એને પાછો સંઘાત નહીં આવે. સંઘાત પછી લયથી
જે તત્વમાં જે તત્વ આવ્યું છે ને એમાં મળી જાય. પંચ મહાભૂતનો દેહ હોય તો એ પાંચ તત્વો પંચ મહાભૂત મળી જાય, ઇન્દ્રિયો ઇન્દ્રિય મળી જાય, અને આપણું આનંદ નામ સ્વરૂપ પ્રગટ થઈ જાય. એ આખો प्रकार છે. आसन्य प्राण की उपासना सो यद्यपि देहादि संघात को लय हो जाए है, परंतु आत्मा को जीव भाव नहीं जाए है, तो फिर कदाचित जीव है सो देह इंद्रियादि को धारण कर ले और फिर उनमें अहंकार उत्पन्न हो जाए तो फिर बंद हो जाए. हरि सेवा सो तो देहादि संघात को भी लय हो जाए है, फिर आत्मा को जीव भाव दूर होए ब्रह्म भाव होवे है, तब आत्मा को ब्रह्म में लय हो जाए है, फिर ये संसार जनित बंध कभी नहीं હોય. આ એક અધિકતા હરિભક્તિમાં દેખાડી. એટલે અહીંયા જે કહી રહ્યા છે કે ભાઈ સ્વસ્ય બ્રહ્મ ભાવાત લયો ભવે ઇન્દ્રિયાણામ દેવ ભાવત. એટલે પ્રાણ ઉપાસનાથી દેહાદિનું સંઘાતનો લય તો થાય, પરંતુ હું જીવ છું એવો સ્વતંત્ર અહંકાર રહી જાય છે જ્ઞાન માર્ગમાં. હું જ્ઞાની છું, હું સુખી છું, આ બાંધે છે, પ્રકૃતિ એને બાંધે છે. જ્ઞાન પણ તો બાંધશે ને અંતે. કેમ પ્રકૃતિના ત્રણ ગુણો સાત્વિક રાજસ તામસ, તો સત્વા સંજાતે જ્ઞાનમ, સત્વગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય. તો સત્વગુણથી પણ જ્ઞાની બંધાય તો છે ને, અહંકાર તો રહી ગયો ને એનો. એ જે છે ને જીવ ભાવ રહી જાય છે, અને જીવ ભાવ રહ્યાના કારણે ભવિષ્યમાં પાછું જે સંઘાત લય થયો હતો એ દેહેન્દ્રિય પાછા આવી જાય ને ફરી જો અહંકાર એમાં થાય પાછું બંધન થવાની શક્યતા રહી. એટલે જ્ઞાન માર્ગ એ બ્રહ્મરૂપ પોતે બની જાય, બ્રહ્મ સાયુજ્ય થઈ જાય અક્ષરમાં, તો વાંધો નથી. પણ જો અક્ષરમાં સાયુજ્ય ન થયું તો કેવળ બ્રહ્મભાવ પ્રાપ્ત થયો તો આ સંભાવના રહી જાય છે કે ફરી એને બંધન આવી શકે છે, એમ કહી રહ્યા છે. જ્યારે હરિસેવામાં એવું કેમ નહીં થાય? કેમ કે હરિસેવા કરવાથી આત્માનો જીવ ભાવ જતો રહે છે. હું ભગવાનનો અંશ દાસ છું, દાસોહમની ભાવના આવે છે. એટલા માટે દાસોહમ હોવાના કારણે એ સ્વામીનો જ હું એક અંશ છું એવો ભાવ આવે કે એ બ્રહ્મમાં તન્મય થઈ જાય છે. એટલે પછી તે સ્થિતિમાં જીવ ભાવ નથી રહેતો એનો. એટલે ભલે ભગવાનથી અલગ છે તો પણ એમાં જીવ ભાવ નથી રહેતો. હે કૃષ્ણ હું તારો છું એમ જે કહીએ ને આપણે કૃષ્ણ દાસની, તો ભાઈ હું દાસ છું એટલે જીવ ભાવ પછી નથી રહેતો. જ્યારે જ્ઞાની જે છે ને એ અક્ષર સાયુજ્ય પહેલા એને જીવ ભાવ રહે છે. એ જીવ ભાવ એને આગળ જઈને તકલીફ આપી શકે, આપે જેવું જરૂરી નથી પણ આપી શકે છે. અક્ષરમાં સાયુજ્ય થઈ જાય તો વાંધો નથી, અને આપણા કેસમાં પુરુષોત્તમમાં સાયુજ્ય ન બી થયું હોય તો પણ જીવ ભક્તિથી એ પાછું એ અહંકાર એને નહીં થાય દાસોહમના કારણે. તો એ ભક્તિની અધિકતા છે જ્ઞાન માર્ગ કરતા. તો જ્ઞાન માર્ગની સાધના પ્રણાલી બી એટલી કઠિન ને કષ્ટદાયક છે, અને સાથે એના લિમિટેશન પણ છે જ્ઞાન માર્ગના, જે ભક્તિ માર્ગમાં નથી. એમથી વાત સમજાવી રહ્યા. હવે બ્રહ્મભાવનો પ્રકાર શું છે તો એ હવે આગળ બતાવી રહ્યા છે. બ્રહ્મભાવની વાત કરી ને, બ્રહ્મભાવ થવાથી સંગાત લય થઈ જાય. આસન્ય પ્રાણની ઉપાસનાથી અથવા ભગવાન હરિની સેવાથી ઇન્દ્રિયોમાં દેવભાવ પ્રાપ્ત થઈ જવાથી દેહાદિનો લય થઈ જાય છે, અને એ રીતે પોતાને બ્રહ્મભાવ થઈ જાય તો દેહાદિનો પણ લય થાય છે. બ્રહ્મભાવ થવાથી દેહાદિનો લય થાય એ વાત બતાવી ને આમાં. ના, બ્રહ્મભાવ એટલે અક્ષર સાયુજ્ય. હા, આમ તો પછી એનું ફાઇનલ સ્ટેપ તો એ છે.
એટલે જીવ ભાવને દૂર કરવો હોય ને તો બ્રહ્મ ભાવ થવો જરૂરી. જ્યાં સુધી બ્રહ્મ ભાવ નહીં થાય ત્યાં સુધી એ જીવ ભાવ રહેશે. તો એ બ્રહ્મ ભાવનો શું પ્રકાર છે એ હવે આગળના શ્લોકમાં બતાવી રહ્યા છે. એટલે આપણે એમ સમજ્યા કે પ્રાણની ઉપાસના અને હરિની સેવા આ બે વસ્તુથી દેહાદિનો સંઘાતનો લય થાય, બરાબર. પણ એમાં ખાલી વસ્તુ એ બતાવી કે અ, પ્રાણની ઉપાસના તો હરિની સેવાથી દેહ ઇન્દ્રિયોમાં દેવતા પ્રગટ થઈ જાય અને દેવતા પ્રગટ થવાથી અ, સંઘાત લય થવાની વાત કરવી એ પ્રક્રિયા આખી બતાવી. હવે સંઘાતનો લય તો થાય તો પછી બંને કેસમાં સંઘાતનો લય થાય છે, પ્રાણની ઉપાસનાથી અને હરિસેવાથી. તો હરિસેવાની પછી આવશ્યકતા ન રહી ગઈ ને. જે કામ પ્રાણની ઉપાસનાથી થાય છે એ જ કામ હરિસેવાથી થાય છે. પછી તો આઈધર ઓર થઈ ગયું, આ કરો તો આ કરો. તો એના માટે શું કહ્યું કે સંઘાતસ્ય લય एवं सर्वेषाम् आध्यात्मिकानाम् आदिदैविकत्वं तदा संघातस्य लय. ત્યારે સંઘાતનો લય થાય. હવે કે સ્વસ્ય જીવ ભાવે સ્થિતે કદાચિત સંઘાત અંતરમ સંપાદયે. જો જીવ પોતાનો જીવ ભાવ જો રહી જાય તો પછી સંઘાત પ્રાપ્ત થયા પછી પણ એને એ પાછો સંઘાત બીજો પ્રાપ્ત થઈ શકે, બીજો બીજો સંઘાત. એ તો લય થઈ ગયો પણ જીવ ભાવના કારણે બીજો સંઘાત પાછો મળી જાય તો. એટલે જીવ છે બ્રહ્મ ભાવમાં, તો જીવનું બ્રહ્મ ભાવ થવું જરૂરી છે. તો જીવનું બ્રહ્મભાવ થઈ જાય પછી દેહાદિનું સંઘાત ફરી એને પ્રાપ્ત થવાની શક્યતા નહીં રહી જાય. તો એ બ્રહ્મભાવ કેવી રીતે થશે? તો એના માટે કહે છે કે આનંદસ્ય પ્રકાશાદ્ધિ બ્રહ્મભાવ ભવિષ્યતિ સાયુજ્યમ વા અન્યથા તસ્મિન ઉભયમ હરિસેવયા. આનંદનું પ્રગટ થવાથી આનંદાંશ પ્રકાશાથી બ્રહ્મભાવ ભવિષ્યતિ. આનંદાંશ પ્રગટ થવાથી બ્રહ્મભાવ થશે, અથવા બ્રહ્મભાવ ન હોય વા એટલે અથવા તો સાયુજ્ય થાય, તો સાયુજ્ય થઈ જાય. અથવા તો જો યા તો આનંદાંશ પ્રગટ થઈ જાય તો બ્રહ્મભાવ થાય, યા પછી સાયુજ્ય થઈ જાય. અન્યથા એટલે જો બંને ન થાય, બ્રહ્મભાવ પણ ન થાય અને સાયુજ્ય ન થાય, તો પછી સંઘાતમાં લય થઈ જશે. સાયુજ્યમ વા અન્યથા તસ્મિન ઉભયમ હરિસેવા. બંને વસ્તુ એટલે બ્રહ્મભાવ અને સાયુજ્ય બંને વસ્તુ હરિસેવાથી પ્રાપ્ત થાય. પ્રાણની ઉપાસનાથી સંઘાતનો લય થઈ શકે, એનાથી વધારે નહીં. સંઘાતનો લય થઈ જાય જીવ ભાવ તો રહી જાય છે પ્રાણની ઉપાસનામાં પણ. એના માટે પછી પાછો બીજો સંઘાત મળી શકે છે. જ્યારે હરિસેવાથી બ્રહ્મભાવ પણ પ્રાપ્ત થઈ જાય અને સાયુજ્ય પણ મળે છે. એટલો હરિસેવામાં આપણને ફાયદો છે. ઉભયમ હરિસેવયા ને બંને વસ્તુ. તિરોહિતસ્ય આવિર્ભાવે બ્રહ્મભાવ. જે આનંદાંશનો તિરોભૂત થઈ ગયું છે ને જીવમાં, એ પ્રગટ થઈ જાય તો બ્રહ્મભાવ થાય. તિરોહિત આનંદનું આવિર્ભાવ થવાથી બ્રહ્મભાવ. તથા જડેપી જળમાં પણ એ વસ્તુ થઈ શકે છે. તત્ર ભગવદ ઈચ્છયા એવ કેવલ પ્રયોજિકા.
ત્યાં આવે એટલે અહીંયા આપણે એક્ઝામ્પલ સમજી શકીએ કે જેમ વનની અયોગોલક ન્યાય એટલે લોખંડના ઘોડાને બહુ આપણે તપાવીએ તેમાં અગ્નિ જેવો એ કામ કરે, અગ્નિ પ્રગટ થઈ જાય એમાં. એવી રીતે એમાં આનંદ અંશ પ્રગટ થઈ જાય જીવમાં. એટલે દેહમાં પ્રાકૃતતા ન થઈ જતી. હમણાં તો પ્રાકૃત દેહ છે આપણો, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયો છે, પણ એ આનંદ અંશ પ્રગટ થઈ જાય ત્યારે દેહ નિર્ગુણ થઈ જાય. અલૌકિક સામર્થ્યની એ જ પોઝિશન છે. જળ દેહ પણ બ્રહ્માત્મક થઈ જાય છે તે સ્થિતિમાં. હવે આ બ્રહ્મભાવ થવામાં કેવલ ભગવાનની ઈચ્છા જે છે એ પ્રયોજક છે. તત્ર ભગવદ ઈચ્છા એવા કેવલ પ્રયોજિકા. ભગવાનની ઈચ્છા થાય તો જ બ્રહ્મભાવ થઈ શકે. ભગવાનની ઈચ્છા પછી કહે છે કે આગળ અત તસ્ય અનિયતત્વાત, એ તો નિશ્ચિત છે નહીં. ભગવાનની ઈચ્છા નિશ્ચિત છે, અનિશ્ચિત છે. જો બ્રહ્મભાવની આપવાની ઈચ્છા ન હોય ભગવાનની તો બ્રહ્મભાવ થતું નથી. તો પછી શું થશે? અન્યથા સંઘાતે ગચ્છેત. અતો તસ્ય અનિયતત્વાત સાયુજ્યમ વા ભવતી. બ્રહ્મભાવની ન થાય તો સાયુજ્ય થાય. નોર્મલી સાયુજ્ય મળે. અલૌકિક સામર્થ્ય ઉત્તમ ફલ બતાવ્યું છે ને, અને સાયુજ્ય લગભગ મળે એમ. બ્રહ્મભાવનો મતલબ આનંદ અંશ પ્રગટ થઈ જાય આ ધ્યેયમાં, તો એ જરા અઘરું છે. પણ સાયુજ્ય તો દેહ પડ્યા પછી સાયુજ્ય પ્રાપ્ત થાય. એ એ એટલે આનંદ એટલે બ્રહ્મભાવ થવું એ પ્રભુની ઈચ્છા ઉપર નિર્ભર છે, અને પ્રભુની ઈચ્છા નિશ્ચિત નથી એ સ્થિતિમાં પછી સાયુજ્ય પ્રાપ્ત થાય જીવને. આ તો હરિસેવાની વાત કરી રહ્યા છે, સેવાની વાત કરી રહ્યા છે, સેવાની ભક્તિની વાત કરી રહ્યા છે. સાયુજ્યનો મતલબ છે કે ઠાકોરજીની અલકાવલી કે અલંકાર કઈ બની જવું, આ સાયુજ્ય ફળ, સેવા ફળ બતાવ્યું છે તે. એ પણ ન થાય તો પછી અન્યથા સંગાતે ગચ્છે, સંગાતનો લય થાય. બ્રહ્મભાવ પણ ન થાય, સાયુજ્ય ન થાય, ત્રીજું પછી શું રહ્યું? સંગાતનો લય. બસ એ જ છેલ્લે રહ્યું. એટલે સાયુજ્ય બ્રહ્મભાવ હરિસેવયા ભવત ન અન્ય સેવયા. સાયુજ્ય અને બ્રહ્મભાવ બંને હરિસેવાથી જ થાય, બીજા કોઈ પ્રકારે થતું નથી. जब जीव में तिरोहित आनंद प्रकट हो जाए है तब वो ब्रह्म रूप हो जाए है. ब्रह्म रूप क्यारे थाय कि तिरोहित आनंद प्रकट થઈ જાય એ ઉપર જોયા ને આપણે. तब हमें ब्रह्म के व्यापकत्वादि धर्म प्रकट हो जाए. ब्रह्मનું વ્યાપકપણું પણ એ જીવ અનુભવી શકે છે બ્રહ્મભાવની સ્થિતિમાં. जैसे अग्नि के संबंध से लोह को गोलाबी अग्नि हो जाए है, जैसे व्यापक ब्रह्मरूप आत्मा के संबंध से देह में छिपे भयो चैतन्य आनंद प्रकट हो जाए है, तब जड़ देह भी ब्रह्मरूप हो जाए है. આ એક્ઝામ્પલ આપ્યું, લોખંડનું ઘોડા અને અગ્નિનું એક્ઝામ્પલ આપ્યું. અગ્નિનો સંબંધ જો ઘોડા સાથે થાય તો શું થશે કે એ પણ અગ્નિવત એના ધર્મ પ્રગટ થાય ઘોડામાં. સંબંધ થાય તો, સંબંધ ન થાય તો લોખંડનો ઘોડો લોખંડ એમાં ક્યાં અગ્નિ આવે? પણ જો સંબંધ થાય અગ્નિનો તો પછી અગ્નિનું કાર્ય એ પણ કરી શકે છે. તે રીતે જીવ તો વ્યાપક નથી, પણ એ આનંદનો પ્રગટ થઈ જાય જીવમાં તો પછી એ દેહમાં છુપેલો આનંદ પ્રગટ થઈ ગયો, એ બ્રહ્મરૂપતા વ્યાપકતા ધર્મો એ જીવમાં પણ પ્રગટ થઈ જાય છે. એટલે એ જીવને એવું લાગે કે હું જ બધું બન્યો છું, એવો અનુભવ એ બ્રહ્મભાવમાં થાય. બ્રહ્મ જ બધું બન્યા છે ને, તો પોતાને પોતાને બધામાં પોતાનો અનુભવ જીવ કરી શકે. હું સૂર્ય છું, હું ચંદ્ર છું, હું પૃથ્વી છું, એવો सर्वनं અનુભવ शिवकुमार એ જીવને થઈ શકે છે.
વ્યાપકતાનો અનુભવ જ્ઞાનીને થાય છે એવો। અને जड़ देह भी ब्रह्मरूप हो जाए। या अवस्था में देह जीव दोनों ब्रह्मरूप रहे हैं, या रीति को ब्रह्म भाव दुर्लभ है। दुर्लभ तो है ना, सुलभ थोड़ी है, महाकठिन है। तो जा जीव को स्वरूपानंद देवे के लिए ज्ञानी भक्त रूप से ही सर्वदा स्थित राखनो चाहे है, वाही जीव को ऐसो ब्रह्म भाव मिले। હવે દુર્લભ શા માટે કીધું કે જે જીવને પ્રભુ પોતાનો સ્વરૂપાનંદ આપવાની ઈચ્છા રાખે એને જ સર્વદા એવો ભાવ ફલ આપવાની ઈચ્છા રાખે ઠાકોરજી, એને જ આ પ્રકારનો બ્રહ્મભાવ મળે છે, બધાને નથી। એટલા મને શું કીધું, ભગવદ ઈચ્છા એવ કેવલા પ્રયોજિકા। ભગવાનની ઈચ્છા જ એમાં કેવલ પ્રયોજક છે। या रीति को ब्रह्म भाव देवे की इच्छा नहीं होए और सायुजी मुक्ति देवे की इच्छा होए तो सायुजी मुक्ति देवे, सायुजी मुक्ति मળી જાય। ब्रह्म भाव उत्कृष्ट फल છે, એ ન હોય તો સાયુજી મુક્તિ મળે। એમાં શું થાય સાયુજી મુક્તિમાં कि अलक कस्तूब मणि वनमाला आदि रूप व भक्त को बनाए के अपने स्वरूप में स्थित कर ले। ઠાકોરજીના કોઈ શૃંગાર આપણે બની જઈએ એવી રીતે ઠાકોરજીના સ્વરૂપમાં આપણે રહીએ, એ સાયુજી મુક્તિનો પ્રકાર છે। જ્યારે પ્રભુની ઈચ્છા થાય ત્યારે પછી આપણને પ્રગટ બી કરે લીલા માટે, પછી પાછા આપણે અલંકાર રૂપ થઈ જઈએ, અલંકાર રૂપ થઈ જઈએ, એવો ભાવ અહીંયા દેખાડ્યો છે। એસી બી ઈચ્છા નહીં હોય તો સાયુજી બી નથી આપવું तो પછી શું, तो कोई भक्त को अक्षर ब्रह्म को सायुजी देवे है, तो પછી अक्षर ब्रह्म को सायुजी મળે। और जा जीव को इनमें से कुछ भी फल देवे की भगवान की इच्छा नहीं होए तो वह जीव के हृदय में मैं मुक्त हूँ ऐसो अभिमान हो जाए है, तब वो जीव भगवत सेवा को छोड़ देवे है। दास भाव खत्म થઈ ગયો એનો, तब वाक्य विषय आनंद भी प्रकट नहीं हुए है। और जैसे बड़े परिश्रम से चढ़ो है फिर गिर गिर पड़े है, जैसे पाछो संसार में फंस जाओ। आ एक समस्या है। आ तो ज्ञानीની જ નથી હો, સેવા કરવાની આ સ્થિતિ છે આજે। બહુ સેવા કરવા લાગી જાય પછી પોતાનો કઈ પોતાને બહુ અહંકાર સમજે તો પછી ઉપર ચડેલો પાછો પડી જાય એવી સ્થિતિ થાય। સેવા દીનતાથી કરવી જોઈએ। તમે સેવા કરો પણ દૈન્યતા ન રાખો, નિવેદનનો ભાવ ન રાખો તો એ સેવા પછી વ્યર્થ થઈ જાય છે। એટલે એ ખાસ સમજવાની, સેવા તમે કરો, કથા કરો, બહુ સુંદર વાત છે, ભક્તિ માર્ગમાં તમે આવ્યા પણ દીનતા વગર ભગવત સેવા કથાનો બહુ અર્થ નથી રહેતો। તો એ દૈન્યતા બહુ જરૂરી છે। દાસોહમ અને નિવેદનનો ભાવથી શરૂઆત થાય સેવાની। સેવાનો અધિકારી કોણ, જ્યારે બ્રહ્મ સંબંધ લીધો હોય એ સેવાનો અધિકારી છે ને। તો બ્રહ્મ સંબંધમાં શું આવ્યું છે કે હું આપને સમર્પિત છું, હું આપનો દાસ છું, હે કૃષ્ણ આપ મારા છો। પછી વાત શરૂ થઈ ને હે કૃષ્ણ હું તારો છું, હું આપનો દાસ છું, હે કૃષ્ણ હું તારો છું, અને આ બધી વસ્તુ આપણા માટે છે। આ ત્રણ ભાવ જો ના આવ્યા અને સેવા કરી, એ સેવા તમને ફાયદો નહીં કરે એવી વાત। દવા ખાતે રાખો અને પરેજી ન પાડો તો એ દવા આપણને અસર નથી કરતી। એમ સેવા અસર કેમ નથી કરતી, કેમ કે આપણને નિવેદનનું સ્મરણ નથી કર્યું એટલા માટે। નિવેદનનું સ્મરણ કરતા રહેવું જોઈએ, એવી જરૂરી છે। એટલે આમાં એક પછી એક ત્રણ બતાવ્યું। પહેલા તો બ્રહ્મભાવ બતાવ્યું, બ્રહ્મભાવ ન હોય તો સાયુજી બતાવ્યું, સાયુજી ન હોય તો અક્ષર સાયુજી બતાવ્યું, અક્ષર સાયુજી ન હોય તો પછી સંગાતનો લય થાય પણ એમાં જીવ ભાવ રહી જાય છે અને જીવ ભાવ આગળ જઈને એને मुसीबत ऊभी करे छे और पाछ संसार में आवी सके। तो यह श्लोक को तात्पर्य ये है कि सायुज्य और ब्रह्म भाव ये दोनों फल भगवान की इच्छा के ही अधीन है और हरि सेवा से ही मिले हैं। आसन्य प्राण की उपासना सो नहीं मिले। या को प्रमाण गीता को श्लोक में माम च यो अव्यभिचारेण भक्ति योगेन सेवते सगुणान समतीत्य एतान ब्रह्म भूयाय कल्पते। 14 अध्याय 26 श्लोक छेल्लो श्लोक है, आ सेकंड लास्ट श्लोक है। एमां चोखी बात कही है कि निर्गुण क्यारे थाय,
કેવલ જ્ઞાનથી જીવ નિર્ગુણ થતો નથી, જીવ ભાવ તો રહી જાય છે, પણ જયારે ભક્તિ કરે ત્યારે જ અવ્યભિચારી ભક્તિ, અહીંયા જો ગીતામાં શું કહ્યું છે, મામ ચ યહ અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે, મને અવ્યભિચારી ભક્તિથી જે સેવા મારી કરે છે તેને શું ફાયદો થશે? સગુણાન સમતિત્ય, એ બધા ત્રણેય ગુણોને અતિક્રમણ કરીને અને બ્રહ્મ ભૂયાય બ્રહ્મ ભાવની પ્રાપ્તિ કરે છે, એટલે નિર્ગુણ થઈ જાય. એટલે જ્ઞાન માર્ગીય લક્ષણ તો બતાવ્યા, પણ એ જ્ઞાન માર્ગીય તો સગુણ છે અને ભક્તિ માર્ગીય નિર્ગુણ છે. કેમ કે અનન્ય ભક્તિથી જ જીવ ગુણાતીત થાય છે. એટલે એકાંતિક ભક્તિ, અનન્ય ભક્તિથી સેવા કરે ઠાકોરજીની, એને આ અક્ષર બ્રહ્મ ભાવ પ્રાપ્ત થાય. એટલે બ્રહ્મ ભાવ, જે બ્રહ્મ બોધન જે કહ્યું આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં, તથા સંસાર દુઃખ છે નિવૃત્તિ બ્રહ્મ બોધનમ, એ બ્રહ્મ ભાવ પ્રાપ્ત થઈ જાય જીવને. એ તો આપણું આવાંતર ફળ બતાવ્યું છે. તો એ આ ગીતાનો રેફરન્સ પરથી મહાપ્રભુજી અહીંયા આપણને આપ્યો. એટલે અહીંયા જીવનું સત્વગુણ, રજોગુણ, તમોગુણ નું ઉલ્લંઘન કરકે બ્રહ્મભાવ પ્રાપ્ત હોય, ત્રણેય ગુણોનું ઉલ્લંઘન કરી, જ્યારે જ્ઞાની નથી કરી શકતો. કેમ કે જ્ઞાનીનું જ્ઞાન સત્વગુણથી પ્રગટ થાય છે. સત્વગુણથી તો બંધાયેલો જ રહેવાનો હોય, જીવ ભાવ તો રહેશે જ એને, કે હું જાણું છું, એ ભાવ તો રહેવાનો હોય. એનું ઉલ્લંઘન ક્યારે થાય? જ્યારે દાસોહમ આવે ત્યારે. હે એટલે જ્ઞાન માર્ગી બ્રહ્મભાવ તો એવો જ હોય ને. હા, એમાં તો આ તકલીફ રહેવાની, જીવ ભાવ રહેવાનો એનો. જે આપણે ભક્તિ માર્ગમાં જે દાસોહમની પ્રક્રિયા છે એમાં એને એ ત્રિગુણ જે ગુણો છે એને ઉલ્લંઘન કરી શકે, ત્યારે એનો જીવ ભાવ નિવૃત્ત થાય અને એને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થાય. એટલે મામે વય પ્રપદ્યંતે માયામેતમ તરંતિ તે દેવી એસા ગુણમયી હો માયા દુરત્યા. ભગવાન મારી દેવી ગુણમયી જે માયા છે એ દુરત્યા છે, એટલે એને તરવી કઠિન છે, પણ જે મારી શરણે આવે છે એ ભક્તો એ મારી માયાને પણ તરી જાય છે. તો કેમ કે માયાથી નિર્મિત છે આ બંને, વિદ્યા અને અવિદ્યા બંને માયાથી જ નિર્મિત છે. તો માયાને કંટ્રોલ કરી લેશો તો અજ્ઞાન એની મેતે કંટ્રોલ આવી જશે. એટલે એના માટે દાસોહમ જરૂરી. ભગવાનને શરણે જશો, દાસ ભાવ રાખશો, તો જ તો માયાને કંટ્રોલ કરશો ને. એ જ બધું આપણે કરી શકીએ છીએ, પણ એ દાસ ભાવ નથી આવતો. જો આવા તમે પ્રેક્ટિકલ અનુભવ કરશો, સેવા આપણે કરી શકશું, સ્મરણ સેવા બધું આપણે ઔપચારિકતા પૂરી કરશું, પણ દાસ ભાવ નથી આવતું જલ્દી. એ અહંકાર રહી જાય છે ગમે ત્યાંથી. એ જ જરૂરી છે. સેવા થોડી ઓછી થશે ને તો વાંધો નથી, પણ દાસ ભાવ ભૂલાવો ન જોઈએ. દાસ ભાવ ભૂલાય છે ને એમાં તકલીફ છે બધી. હે અહંકાર છે ને એટલે એને કારણે એ દાસોહમ જરૂરી છે, એ વધારે મહત્વપૂર્ણ છે. આ રીતે અહીંયા આખું જે આ ચેપ્ટર આપણે ખોલ્યું હતું, કયું ચેપ્ટર ઓપન થયું હતું કે સૃષ્ટિ પ્રગટ કરવા માટે, લીલા માટે ઠાકોર સૃષ્ટિ રચના કરી, એમાં જળ, જીવ, અંતર્યામી ત્રણ પ્રકારની શક્તિ બનાવી. એમાં જીવ સૃષ્ટિ જે છે કેવી રીતે અજ્ઞાનથી બંધાય છે અને કેવી રીતે જ્ઞાનથી છૂટે છે, પણ સરખી રીતે છૂટવા માટે એમણે એને બ્રહ્મભાવ પ્રાપ્ત થવા માટે હરિસેવાથી એ સંપૂર્ણ રીતે અજ્ઞાનથી છૂટી શકે છે. ત્યાં વાત આવીને ઉભી રહી. હવે સૃષ્ટિનું વર્ણન આવશે. એવમ એક પ્રકારેણ સૃષ્ટિ મુક્ત્વા ઉપસંહરંતિ એવમ કદાચિત. હવે એક પ્રકારથી
સૃષ્ટિનો પ્રકાર તો દેખાડ્યો, ઉપર દેખાડ્યો ને, સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ બધું દેખાડ્યું ને હમણાં. એક એ કહીને હવે ઉપસંહાર માટે આગળના શ્લોકો કહી રહ્યા છે કે એક જ પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે એમ કોઈ ન સમજી લે, એટલા માટે થોડો ખુલાસો કર્યો. એવમ કદાચિત ભગવાન સાક્ષાત સર્વમ કરોતિ અજ, સાક્ષાત સર્વોત્પત્તિ પ્રકાર અયમ. આ રીતે કદાચિત ભગવાન સાક્ષાત સર્વમ કરે છે અજ ભગવાન. सृष्टि उत्पन्न होवे को एक प्रकार पहले कयो है, पहला कही गया ने एक प्रकार, यासो जाहिर रीति सृष्टि होय है, अन्य रीति सो नहीं होय है, ऐसे नहीं जानो. એટલે એક જ ફિક્સ પ્રકારથી સૃષ્ટિ ઉત્પન્ન થાય એવું નથી, અનેક પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી શકે છે. ભગવાનની અનંત શક્તિ છે, અનંત શક્તિ હોવાના કારણે સૃષ્ટિ ઉત્પત્તિના પ્રકાર પણ અનેક છે, એક પ્રકાર નથી સ્ટીરિયોટાઇપ. આપણને જે આવડ્યું એમ કર્યા કરે એમ નથી, અહીંયા અલગ અલગ પ્રકારો છે. આ તો ખાલી તમને એક સેમ્પલ બતાવ્યું. કેમ તો કે શ્રુતૌ નાનાવિધા સૃષ્ટિ પ્રકારા સાક્ષાત પરંપરા ભેદેન, વેદમાં સૃષ્ટિ પ્રગટ કરવાના અનેક પ્રકાર દેખાડ્યા છે. એટલે સાક્ષાત સૃષ્ટિ ઉત્પન્ન થાય ભગવાન અથવા પરંપરાથી ઇનડાયરેક્ટલી પણ ઉત્પન્ન કરે છે, એ બંને પ્રકાર વેદમાં બતાવ્યા છે. સાક્ષાત પરંપરા ભેદેન તત્ર સર્વેષામ સંગ્રહાર્થમ સૃષ્ટિ અંતરાણી આહ, એ બધાનો સંગ્રહ કરવા માટે બીજી સૃષ્ટિ પણ હવે આગળ બતાવી રહ્યા છે. બીજી સૃષ્ટિનો પ્રકાર શું છે ઉત્પન્ન કરવાનો એ પણ આગળના શ્લોકમાં દેખાડી રહ્યા છે. એક પ્રકાર સાક્ષાત તો દેખાડ્યો આપણને, બ્રહ્મ સચ્ચિદાનંદ છે, એમાંથી સડ અંશમાંથી જળ અને ચેદંશમાંથી જીવ અને આનંદમાંથી અંતર્યામી એમ પ્રકાર થઈ ગયા, એ તો દેખાડ્યો એક પ્રકાર સાક્ષાત. એ એક જ પ્રકાર છે એવું નહીં માન લેવું, એમ કહે રહે. એવું ફિક્સેશન નહીં કરતા, અનેક પ્રકારો સૃષ્ટિના. કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનઃ અન્યથા, કદાચિત સર્વા સર્વમ આત્મા એવ ભવતી જનાર્દન. આ ત્રણ થઈ ગયા, ત્રણ પ્રકાર આ થઈ ગયા. એટલે कवि भगवान अक्सर पुरुष के द्वारा सृष्टि करे है, वो सृष्टि पुराण प्रसिद्ध है, और भागवत के तृतीय स्कंद में वह सृष्टि को प्रकार दिखाया. विराट पुरुष उत्पन्न थाय, विराट पुरुषमांथी પછી વિરાટ પુરુષના બધા અંગો ઉત્પન્ન થયા, એમાંથી પછી સૃષ્ટિનો પ્રકાર દેખાડ્યો છે. આ સર્ગલીલા, પણ એમાં પુરુષમાંથી બધા પુરુષ એટલે કયું? વિરાટ પુરુષ. સૌથી પહેલા બ્રહ્માથી વિરાટ પુરુષ ઉત્પન્ન થાય, વિરાટમાંથી પછી એ વિરાટ પુરુષના બધા અંગ ઉત્પન્ન થયા, એમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ, એમ બતાવ્યું. એ બી પ્રકાર છે સૃષ્ટિનો, એ બી પ્રકાર છે ને. કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનઃ અન્યથા, પુરાણે પુરુષ દ્વારા સૃષ્ટિ પ્રસિદ્ધા પુરુષાદિનામ દ્વારત્મમેવ. પુરુષ તો એનું કરણ બને છે, દ્વાર એટલે કરણ. કરતા તો મુખ્ય ભગવાન છે અને પુરુષ તો ગૌણ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનાથી કરે છે. અન્યથા ચતુર્મૂર્તિ પ્રકારેણ, અન્યથા પુનઃ અન્યથા જે કહ્યું એ ચતુર્મૂર્તિ પ્રકારથી પણ ભગવાન સૃષ્ટિ ઉત્પન્ન કરે છે, એ નારદ પંચતાત્મા પ્રસિદ્ધ છે. कभी आप अपने स्वरूप सो आकाश को प्रकट करे हैं, आकाश तो वायु प्रकट करे हैं, वायु सो अग्नि, अग्नि सो जल, जल सो पृथ्वी, पृथ्वी सो अन्न, अन्न सो रस, रस सो पुरुष. या रीति से उत्पत्ति तैत्रीय में लिखी है. कोई समय में अन्य रीति सो भी सृष्टि करे हैं, जैसे वासुदेव भगवान जगत के हित का, जगत के कारण है. तीर्थो संकर्षण नाम को जीव प्रकट भयो, वासो प्रद्युम्न नाम को मन उत्पन्न भयो, वासो अनिरुद्ध रूप अहंकार प्रकट भयो. આ બધો વિસ્તાર નારદ તંત્રાત્મા આ સૃષ્ટિ પણ બતાવી.
આ બી અલગ પ્રકારની સૃષ્ટિ છે. હા, આ 4 વ્યૂથી પણ ભગવાન સૃષ્ટિ ઉત્પન્ન કરે છે એમ કહી રહ્યા છે. આ બી એક પ્રકાર છે. અને આ બી પ્રકાર છે પુરુષ દ્વારા પણ પ્રગટ કરે, એ જે આ પ્રકાર દેખાડ્યો આકાશથી વાયુ, વાયુથી અગ્નિ વગેરે તે, અને સાક્ષાત પ્રગટ થાય જેમ બ્રહ્મમાંથી જળ જીવ અંતરિમ ઉત્પન્ન થાય, સાક્ષાત બી પ્રગટ થાય. એમ આ 3 પ્રકાર તો અહીંયા થઈ ગયા. बराबर. कभी आप अविद्या को दूर करके स्वयं जगत रूप भगवान हो जाए. जब ब्रह्म ने अपने स्वरूप को जाना कि मैं ब्रह्म हूं, तब ब्रह्म सो सब सृष्टि प्रकट हो गई. ये प्रकार पुरुषविद ब्राह्मण में लिखो है. तो आत्मानम एव इदम अहम ब्रह्मास्मि इति सर्व तस्मात् सर्वम भवत् इत्यादिषु साक्षात प्रपंच रूपता निरूपिता. ये पुष्टि सृष्टि है, केवल लीला के अर्थ ही करी है. जब परम दयालु श्री कृष्ण परमात्मा पर ब्रह्म जीवन को अनेक बार जन्म मरण क्लेश नहीं सह सके हैं, तब जीवन को सृष्टि में नहीं प्रकट करे हैं. એટલે આજે જળ સૃષ્ટિ બનાવી ભગવાને એ રીતે નથી કરવું. હવે એમને આનંદ સૃષ્ટિ બનાવી છે. તેમાં લખ્યું છે ને કે અનેક વાર જન્મ મરણનો ક્લેશ જીવ સહન કરે એવી સૃષ્ટિ નથી કરવી. હવે જીવને હવે કેવી સૃષ્ટિ કરવી છે જેમાં આનંદ જ પ્રકટ રહે, ખાલી એવી સૃષ્ટિ કરવી છે. तो स्वयं भगवान ही जड़ जीव अंतर्यामी हो की क्रीड़ा करे हैं. या सृष्टि में आनंद को और चैतन्य को कोई पदार्थ में तिरुभाव नहीं रहे. नित्य लीला નો પ્રકાર છે આ. તો सब पदार्थन में સચ્ચિદ આનંદ तीनों પ્રગટ રહે हैं. નિત્ય લીલામાં જે છે તે જળની અંદર પણ આપણને દેખાય જળ જેવી વસ્તુ, કોઈ જળ નથી, એમાં જ્ઞાન અને આનંદ પ્રગટ છે. જેમ પર્વત છે, નદી છે, નિત્ય લીલામાં જે નદી પર્વત છે તે સાક્ષાત સ્વરૂપાત્મક છે. એવી રીતે પશુ પંછી બધું આનંદાત્મક છે ત્યાં. આ સૃષ્ટિ કેવી છે? ભગવાન સ્વયં બધું બન્યા છે. સ્વ સર્વમ આત્મા એવ ભવતી, કરોતી નહીં, ભવતી. પહેલા શું આવ્યું હતું? આની પહેલા શ્લોકમાં એવમ કદાચિત ભગવાન સાક્ષાત સર્વમ કરોતી, કરે છે. અહીંયા સર્વમ ભવતી, પોતે થાય છે. ખબર પડી ગયો ને? પોતે કરે છે અને પોતે થાય છે. પોતે થાય છે માં પોતે આનંદરૂપ છે, તો પોતે આનંદરૂપ જ સૃષ્ટિ બનાવે થાય છે. અને પહેલામાં કરોતી એટલે કરે છે, એમાં આનંદ પ્રભાવ રાખે છે એમ. એટલે આમાં બંનેમાં ફરક છે. તો સાક્ષાત કરોતી, સાક્ષાત ભવતી, બે તો આ થઈ ગયા. એક પુરુષ દ્વારા કરે અને એક 4 વ્યૂહથી સૃષ્ટિ ઉત્પન્ન થાય. એમ 4 પ્રકારની સૃષ્ટિ એ બતાવી. હવે આગળની સૃષ્ટિ કહી રહ્યા છે इत्यादि साक्षात प्रपंच रूपता निरूपिता. साक्षात प्रपंच रूप પોતે જ થઈ જાય છે. તામા કદાચિત ઇતિ ઇહ ઇતિ સૃષ્ટિ ભેદેશુ જનાર્દન. જનાર્દન એટલે જે લોકોના દુઃખને સહન ન કરી શકે તે જનાર્દન. એટલે જનાર્દન ભગવાન પોતે જ બધું થઈ જાય છે. લીલાર્થ જીવાનામ ક્લેશમ અસહમાન અસ્મિન પક્ષે ન આનંદના સત્યનો ભાવ. તો લીલા માટે જીવોના ક્લેશ સહન કરી શકે નહીં એવા જે ભગવાન છે જનાર્દન, તે આ સૃષ્ટિના પક્ષમાં આનંદ અસ્તિત્વ ભાવ નથી કરતા. આનંદ પણ ત્યાં પ્રગટ રૂપમાં રહે છે. તો એમ સૃષ્ટિ અલગ અલગ, જળ સૃષ્ટિ અલગ છે, આનંદ સૃષ્ટિ અલગ છે, 4 વ્યૂની સૃષ્ટિ અલગ છે, અને પુરુષ દ્વારા સૃષ્ટિ બનાવે એ અલગ સૃષ્ટિ છે. અલગ અલગ સૃષ્ટિ બનાવી છે. સ્વપ્નાદિ સૃષ્ટિ સંગેર્થમ આહ મહેન્દ્ર જાલવ સર્વમિતિ. હવે સ્વપ્ન વગેરે સૃષ્ટિ પણ આપણને દેખાય છે ને, એનો સંગ્રહ પણ હવે કરી રહ્યા છે કે મહેન્દ્ર જાલવ સર્વમ કદાચિત માયા સુજત તદા જ્ઞાનાદય સર્વે વાર્તા માત્ર નવસ્તુત. મહેન્દ્ર જાલની જેમ બધું ભગવાન માયાથી સર્જન કરે ત્યારે જ્ઞાન કર્મ વગેરે પણ ત્યાં કહેવા માટે છે. વસ્તુ તો કોઈ જ્ઞાન કર્મ જેવું કઈ છે જ નહીં. મિથ્યા સૃષ્ટિનું વર્ણન છે. મિથ્યા સૃષ્ટિનું વર્ણન હવે જોઈએ.
माया केवलया न तु स्वयं तत्र प्रविष्ट। માયાથી જ કેવલ એ સૃષ્ટિ થાય છે, એમાં સ્વયં પ્રવિષ્ટ થતા નથી. સ્વયં કેવલ એના આધારભૂત બને છે. જેમ રસ્સી ઉપર ભ્રાંતિથી અંધકારમાં આપણને સર્પ દેખાય, તો એ સર્પ જે છે એમાં દોરડાનો શું રોલ? રસ્સીનો કઈ નહીં, ખાલી આધારભૂત બને છે, અધિષ્ઠાન રૂપ છે. એવી રીતે અહીંયા કેવલ માયાથી એ સૃષ્ટિ પ્રભુ બનાવી રહ્યા છે, પોતે એમાં પ્રવિષ્ટ નથી. તત્સૃષ્ટૌ ન કોપી પુરુષાર્થ, એ સૃષ્ટિમાં કોઈ પુરુષાર્થ નથી. સપનમાં હું લાડુ ખાઉં કે સોનાના ઘરેણા પહેરું, એનાથી કઈ ફરક પડે છે? તો એક જ છે, એમાં કેવલ કહેવાની વાતો છે. તત્સૃષ્ટૌ ન કોપી પુરુષાર્થ એથી તથા જ્ઞાનાદય, બધા જ્ઞાન વગેરે પણ એમાં એવું છે. એથી સંતિ જ્ઞાનાદય પણ વાર્તા માત્ર ન તો ફલ સાધક, કેવલ કહેવા માટે છે, ફલ જેવું કઈ છે નહીં. कभी भगवान केवल माया सोई सृष्टि करवावे हैं, आप स्वयं वह सृष्टि में प्रवेश नहीं करें. वो माया सृष्टि बहुत प्रकार की है. कया प्रकार से? घना બધા પ્રકાર. પહેલો, सोते भय पुरुष को जो नींद में हाथी घोड़ा मोटा मोटी नगर मोटा बंगला देखाए, अनेक पदार्थ दिखे हैं, वे माया के ही बने भय हो. तथा कांच आदि पदार्थ में प्रतिबिंब दिखे है, અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાય, એ પણ માયા છે ને. ત્યાં આપણે થોડી ત્યાં છીએ કે प्रतिबिंब છે ત્યાં. अर्थात कांच के सामने कोई चीज को करी जाए है तो कांच में वैसी ही दूसरी चीज बन जाए है. એવું થઈ જાય તો કેટલું સારું હે? એવું હોતું નથી ને. પણ આ બધી માયા સૃષ્ટિ છે. એ પણ સૃષ્ટિ તો બનાવી છે ને ભગવાન, તો ભગવાનની માયાથી બની જાય સૃષ્ટિ. वह दूसरी चीज को माया की बनी जान मानो. ऐसे ही भगवान के स्वरूप जो घट घट पटादि सब जगत के पदार्थ हैं, उनमें भगवान से न्यारोपनो, मिथ्यापनो, निंदितपनो, ग्लानी आदि भासमान होए है, तो भी माया के बनाए हुए. આ બધી સૃષ્ટિ ભગવાનની છે, એમાં આપણને કોઈ વસ્તુ ગમે, કોઈ નથી ગમતી. આ તો તમારી ચોઈસ આવી ગઈ ને. આ શું છે? માયા. માયા વસ્તુ તો કઈ એમ કહેતી નથી કે હું ખરાબ છું કે હું સારી છું. વસ્તુ તો બધું ભગવાનની જ છે. સभी ભૂમિ ભગવાન की. એમાં કોઈ ભૂમિ ગમે, કોઈ ભૂમિ ન ગમે, એ તો આપણી છે, આપણી માન્યતા છે ને. એ માયાથી થાય, એ મિથ્યા છે. જે સફેદ, જે એક્ઝામ્પલ આપી રહ્યા છે, જે સફેદ બી કપડા હરે ચશ્મા હરો દીખે. હવે સફેદ કપડું હોય, આપણે ગ્રીન ચશ્મા પહેરીએ તો એ સફેદ કપડું બી આપણને ગ્રીન દેખાય. તો એ ગ્રીન છે ચશ્મો, એ કપડું ગ્રીન તો નથી ને. તો કપડુંનો રંગ બદલાઈ ગયો. એ રંગ કોણે બદલ્યો? આપણે બદલ્યો ને. વસ્તુ તો જેવી છે એવી જ છે. એમ આપણે જે વસ્તુ ભગવાનની છે બધી, એમાં આપણે પોતાનો ભાવ કર્યો. આ તો મારી છે, આ તો સારી છે, આ તો ખરાબ છે. આ બધું તમે ક્યાંથી લઈ આવ્યા? એક્સ્ટ્રા વસ્તુ એ ચશ્માથી લઈ આવ્યા. સંસારના ચશ્માથી આ બધી વસ્તુ દેખાઈ આપણને. ऐसे ही माया की बनाई अंतरा सृष्टि अर्थात विषयता रूपी सृष्टि नेत्र आदि इंद्रियन के तथा जगत के पदार्थ के बीच में आए कि खड़ी हो जाए. जगतना जगत અને આપણી બુદ્ધિમાં એ વચ્ચે પડદો નાખી અજ્ઞાનનો, એના કારણે બુદ્ધિમાં આવી કલ્પના થાય. તબ માયા સૃષ્ટિ શું મિલે ભય પદાર્થ કોઈ ગ્રહણ હોય. તો આપણે પદાર્થ તો સાચા બધું ભગવાનના છે, પણ આપણી બુદ્ધિથી એ પદાર્થને આપણે અલગ દ્રષ્ટિથી એના ઉપર ભાવ આપણો એમાં સ્થાપિત કરીએ છીએ. એ માઇક, એ મિથ્યા છે. શુદ્ધ ભગવદ રૂપ પદાર્થનું ગ્રહણ નહીં હોય. આ પંખો છે, આ એસી છે, એમ આપણને દેખાય. આ બ્રહ્મરૂપ છે એવું ક્યાં દેખાય છે? એ બી તો તકલીફ છે ને આપણી. એવું નથી દેખાતું ને. એવી માયા છે. બ્રહ્મરૂપતા નથી દેખાતી આપણને. जैसे हरो चश्मा बीच में होए तब नेत्र शुद्ध सफेद वस्त्र को नहीं देख सके है, किंतु चश्मा को हरोपनवा में दिखे है. यही प्रेसो माया की अंतरा सृष्टि बीच में आ रही है,
तथोवास अंतरा सृष्टि को मिथ्यापनो निंदितपनो भगवद रूप जगत में भी भासमान हुए। जगत जगत तो બ્રહ્મનું રૂપ છે, એમાં જે છે તે આપણને નિંદા ને ખરાબ સારું ક્યાંથી આવી ગયું, એ બધું મિથ્યા છે, તમારી ભાવના એ મિથ્યા ભાવના છે। या माया सृष्टि का वर्णन भागवत की एकादश स्कंद में आयो है। माया माया अंतरा पतति नाद्य पवर्ग यो यत, या श्लोक में कि माया ની વચ્ચે આ બધું આપણને ભાષિત થાય છે। નાદ્ય અપવર્ગ યોયત, આમાં સ્વર્ગ નરક આ બધા દુઃખ સુખ આપણને દેખાય છે, એ માયાના કારણે આપણને અનુભવ થાય છે। નતમ વિદાથો જયમાં જનાનાની દ્યુમાક અંતરમ ભવતી, આ યજુર્વેદ મંત્ર છે એમાં બી વાત લખી છે कि जैसे ही अंधकार प्रतिध्वनि झाई की आवाज, आकाश में बादल के काले पीले लाल रंग, आ બધું શું છે, પ્રતિધ્વનિ એટલે ઇકો સાઉન્ડ। પ્રતિધ્વનિ એટલે ઇકો સાઉન્ડ, ઇકો સાઉન્ડ તો એ મિથ્યા છે ને, સાઉન્ડ તો એક જ વાર આપણે બોલ્યા, એ રિવાઉન્ડ જે થાય છે એ કોઈ એન્ટિટી નથી। અહીં की અવાજ, સુમકાર અવાજ જે આવે ને આપણને એકદમ સાયલેન્ટ રહે કે એક જાતની અવાજ આવતી હોય, એ ઝાયની અવાજ લાગે છે। અંધકારમાં જે અંધકાર જે છે તે આકાશ में बादल की काले पीले लाल रंग જે આપણને ભાષિત થાય છે, એવા કોઈ છે નહીં ત્યાં, પણ એવો પ્રતીતિ થાય છે। જેવડા આદિ में सांप, सांपની ભ્રાંતિ થાય, રસી કુંડળો વળી પડેલી હોય ને એમાં। અને આભાસ प्रतिबिंब विषयता आदि पदार्थन की प्रतीति इत्यादि अनेक माया सृष्टि के भेद हैं। आ બધા माया सृष्टि ना भेद છે। प्रतिबिंब देखाय, विषयता विषय न देखाय પણ વિષયતાનો ભાવ, જેમ જગત બ્રહ્માત્મક છે પણ સંસાર છે એ વિષયતા છે। આભાસ થાય કોઈ વસ્તુ, જે વસ્તુ છે નહીં એનો આભાસ થાય, આ બધા જે છે તે માયા સૃષ્ટિના જ અનેક ભેદ છે। तो या सृष्टि में ज्ञान आदि वार्ता मात्र के हैं, फल साधक नहीं। आमा जे ज्ञान वगैरह पण આપણને કોઈ ફલની સિદ્ધિ નહીં કરાવે, આ તો કેવળ સપના જેવું છે। સપને કે લાડુ કેવે કે માત્ર હોય, ઉનસો તૃપ્તિ नहीं હોય, એનાથી પેટ થોડી ભરાશે, એવી રીતે। ऐसे ही मायिक सृष्टि भी मिथ्या है, या मिथ्या सृष्टि के वर्णन करने वाले वाक्यन को तात्पर्य नहीं समझ के कितने वादी ब्रह्मरूप जगत को मिथ्या मायिक बतावे है। આ માયિક સૃષ્ટિનું વર્ણન જે આવ્યું હોય ને, તો એ કેવળ માયિક સૃષ્ટિ બતાવવા માટે છે, પણ જે લોકો આ વાત સમજતા નથી એ આખી સૃષ્ટિ જ મિથ્યા છે એમ વર્ણન કરે છે, પણ એ કયા અર્થમાં આ વાત કહી છે એમ સમજતા નથી। ભાઈ જેમ કે આપણે સંસાર સંસાર મિથ્યા છે, સંસારનું વર્ણન જ્યાં હશે ત્યાં મિથ્યા બતાવી હોય, તો આ લોકો શું કરે કે નહીં નહીં જગત મિથ્યા જ છે। તો તમે કઈ વસ્તુ કયા સંદર્ભથી વાત કરી છે એની વાત કરો ને, તમે એક વાત ઉપાડી લો અને આ બધામાં યુનિવર્સલી અપ્લાય કરો, એમ ન થાય। એમથી આપણે કહેવા માંગી છે। વેદિકીમ અપરામપી સૃષ્ટિમાં વેદાદિ ઇતિ। હવે વૈદિક સૃષ્ટિ બીજી સૃષ્ટિ છે, છઠ્ઠી સૃષ્ટિ, એનું વર્ણન હવે કરી રહ્યા છે વેદાદિ આ શ્લોક દ્વારા। વેદાદિ જગત સૃષ્ટવા તદ આવિશ્ય દ્વિરૂપતઃ जीव अंतर्यामी भेदेन प्रीणति स्म हरि क्वचित। એટલે આ ખાલી મિથ્યા, આ જે સૃષ્ટિ માયા સૃષ્ટિ કર્યું ને हम्म, એ ખાલી સમજવા માટે, કઈ આનો મતલબ તો નથી જ ને। मतलब છે ને, મિથ્યા સૃષ્ટિ પણ તો છે ને, કે ભગવાનની સૃષ્ટિ છે। એટલે આપણને એ ન મિથ્યા સૃષ્ટિ તો છે તો ખરી ને, સંસારની તમને ભ્રાંતિ થાય છે, સંસારની ભ્રાંતિ થઈ રહી છે ને તમને। આપણે બધા અવસ્થામાં કેમ છીએ? આ બધું છે એટલે। સંસારના કારણે, સંસાર તો મિથ્યા છે ને, એ મિથ્યા સૃષ્ટિ આપણને ભ્રાંત કરે છે ને, અજ્ઞાન પેદા કરે છે ને, બંધનમાં નાખે છે ને। છે માયા સૃષ્ટિ પણ છે ભગવાન, પણ માયા સૃષ્ટિ જ છે ખાલી, એવું નથી। આ લોકો શું કરે છે, માયા સૃષ્ટિનું વર્ણન કર્યું હોય એનાથી એવું તમે કન્ક્લુઝન કાઢો કે માયા સૃષ્ટિ જ છે બધી જગ્યાએ, એ ગલત છે ને, એ નથી।
માયા સૃષ્ટિ પણ એક સૃષ્ટિ છે ભગવાનની અનેક પ્રકારની સૃષ્ટિ છે, એમાં માયા સૃષ્ટિ પણ છે, આનંદાત્મક સૃષ્ટિ પણ છે, જળાત્મક સૃષ્ટિ પણ છે, બધી સૃષ્ટિ છે ભગવાન. હા, એમ કહી રહ્યા છે. હવે વિયેદાદી એટલે ભગવાન હરિ જે છે, વિયેદાદી એટલે આકાશ, આકાશથી જગતની બનાવીને અને પછી જીવ અંતર્યામીના ભેદથી બે રૂપોમાં એ જગતમાં પ્રવિષ્ટ થઈને ક્રીડા કરે છે, એ પણ એક સૃષ્ટિ છે. પંચમહાભૂત જે છે આકાશથી વાયુ ને વાયુ એ રીતે એ રીતે કે આકાશમ સૃષ્ટવા તદ દ્વારા વાયુ ઇત્યાદિ, આકાશથી વાયુ ઉત્પન્ન થયું, વાયુથી અગ્નિ વગેરે જે પ્રકાર દેખાડ્યો એ તો પહેલા જે સૃષ્ટિ બતાવી હતી ને આપણને, એ પ્રકારની સૃષ્ટિ અહીંયા છે. પણ એમાં ફરક છે કે આનંદ સૃષ્ટિ હોય એમાં તો આનંદ ચિદંશ તિર્ભાવ થતો નથી, જ્યારે આમાં જળ સૃષ્ટિમાં તિર્ભાવ થાય છે. અસ્મિન પક્ષે જડાનામ પૂર્વદેવ વ્યવસ્થા, બધા તત્વો પ્રગટ થયા એ તો પહેલા જે વ્યવસ્થા હતી એ જ વ્યવસ્થા છે, પણ જીવ અંતરામી ભેદે ભિન્નમ પ્રકારમ, જીવ અંતરામીના ભેદમાં પ્રકાર ભિન્ન છે. એ પ્રકાર કયો ભિન્ન છે કે તદ આવિશ્ય, એમાં પ્રવેશ કરીને પૂર્વ કલ્પે શું જીવ અંતરામી ન પ્રવેશ, આ જે અપ્રવેશ નથી એ ખોટું છે, અપ્રવેશ છપાયું છે ને ખોટું, પ્રવેશ હોવું જોઈએ. પૂર્વ કલ્પે શું જીવ અંતરામીણ પ્રવેશ, એટલે પૂર્વ કલ્પમાં એટલે જે બ્રાહ્મણ ઉપનિષદ જે પ્રકાર બતાવ્યો હતો પુરુષ માંથી બધું ઉત્પન્ન થયું, એમાં જીવ અંતરામીમાં પ્રવેશની વાત કરી હતી, સૃષ્ટિ પ્રગટ થઈને પ્રવેશ થયો એમ કહ્યું હતું. અસ્મિન કલ્પે પ્રવિષ્ટસ્ય જીવ અંતરામી ભાવ ઇતિ, અહીંયા એ છે કે આ કલ્પમાં જે વાત કરી રહ્યા છે એ સૃષ્ટિમાં જે જીવ અને અંતરામી બંને છે અને પછી એ એમાં જ બન્યા, પ્રવેશ પછીથી થયું એમ નથી, એમાં સાથે જ બન્યા. હા, એમ કહી રહ્યા. હે એ તો દેહમાં બે રહે છે, આવવાની રહેશે, બંનેમાં રહેશે, પણ ખાલી એમાં પાછળથી પ્રવેશ થયો, પાછળથી પ્રવેશ થયો, સાથે જ બન્યા. અહીંયા પાછળથી પ્રવેશ થયો ને તો બી દાસ ઉપરણો એવા બી આવશે ને, પણ અહીંયા પાછળથી પ્રવેશ નથી થયો, પહેલાથી જ એમાં છે એમ કહી રહ્યા આ કલ્પમાં, એટલો ફરક છે ખાલી. એવમ ષડભેદાન ઉક્ત્વા સદગુણૈ ભગવત લીલા યમ ઇતિ આહ क्रीडति स्म इति, कभी साक्षात दूसरी वैदिक की सृष्टि को निरूपण करते हैं, कभी भगवान साक्षात अपने स्वरूप से आकाश उत्पन्न करे है, आकाश से वायु उत्पन्न करे है, पहले जो क्रम कहो वाके अनुसार ही सृष्टि उत्पन्न करे है. वह सृष्टि में या सृष्टि में इतना तारतम्य है कि वहां में भगवान ने जीव अंतर्यामी रूप पहले धारण करके फिर अपने बनाए हुए जगह में प्रवेश किया है ना, या में पहले विराजमान हो के पीछे जीव अंतर्यामी धारण करे प्रभु है, હા, અને પછી જીવ અંતરામી બની જાય, પ્રવેશ પાછળથી કરે એવું નથી, એટલો ફરક છે બંનેમાં. ऐश्वर्य वीर यशस्वी ज्ञान वैराग्य के ये भगवान के 6 गुण हैं, इनमें 6 गुण करके भगवान 6 प्रकार की सृष्टि का क्रीड़ा करे है, और मुख्य 6 प्रकार की सृष्टि है. इनमें से परंतु एक एक सृष्टि के अनेक भेद है, या सो अनेक भेद सृष्टि के वेद में वर्णन की है. हजी भी आना पेटा विभाग घना हશે, આટલા 6 જ ન માની લેવા, એમાં ઘણા ભેદ છે. ઠાકોરજીની સૃષ્ટિ છે, ઠાકોરજીને કોઈ થોડી લિમિટેશન છે કોઈ વસ્તુના, ઘણા ભેદ હોય એમાં. પણ હવે અહીંયા ભાવ એવો બતાવ્યો છે કે ભગવાનના જે 6 ગુણ છે ને, એક એક સૃષ્ટિમાં એક એક ગુણ પ્રગટ દેખાય છે. ઐશ્વર્ય ગુણ એકમાં, એકમાં વીર્ય ગુણ, એકમાં યશ ગુણ, એકમાં શ્રી ગુણ. હે વૈદિક સૃષ્ટિમાં જ્ઞાન ગુણ છે, માહિક સૃષ્ટિમાં વૈરાગી ગુણ છે, એમાં પોતે ભગવાન પ્રવિષ્ટ નથી ને, ત્યાં વૈરાગ ગુણ પ્રગટ છે માહિક સૃષ્ટિમાં. વૈદિક સૃષ્ટિમાં જ્ઞાન ગુણ છે, ભગવાન ત્યાં પહેલાથી બિરાજે છે, પછી પ્રવેશ નથી કરતા, એટલે જ્ઞાન ગુણ છે. અને
શ્રી ગુણ આનંદામ સૃષ્ટિમાં શ્રી ગુણ છે અને બીજી કઈ હતી એક તો વિવાદ સૃષ્ટિમાં યશ ગુણ આવશે અને પુરુષ દ્વારા કરે ભગવાનનું વીર્ય છે અને સાક્ષાત ભગવાન બધું કરે છે એ ઐશ્વર્ય છે છ ગુણમાં છ સૃષ્ટિમાં છ ગુણો પ્રગટ થયા છે એવી રીતે બતાવે હવે બોલો હવે શું પ્રશ્ન હે હા તો વાંચીને બતાવો હમણાં કોઈ તાત્કાલિક કોઈ પ્રશ્ન થતો હોય હા આવો તો સૃષ્ટિનું પ્રકાશ છે સૃષ્ટિ ઉત્પત્તિનો પ્રકાશ જ્ઞાન હલો હલો